પૂર્ણ પુરુષોત્તમ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુ પૂર્ણિમા ઉત્સવની જય જય જય. જસદણ સત્સંગ મંડળના સૌ ભક્તોના આમંત્રણને સ્વીકારીને જસદણના મહેમાનો પધાર્યા છે. આજુબાજુના ગામોમાંથી પણ પધાર્યા છે. દડવાથી મનુભાઈ પધાર્યા છે. બીજા ઘણા બધા વડીલો મહેમાનો પધાર્યા છે. આજની આ ગુરુ પૂર્ણિમા, જેમ આપણે વિડીયો દર્શન કર્યું, ગુરુનો મહિમા સમજ્યા. આમ તો ગુરુનો મહિમા નિરંતર સમજવાનો છે અને એવા સમર્થ ગુરુને આપણા જીવનમાં સ્થાન આપવાનું છે. એમનો દ્રઢ આશરો જેમ જેમ કરતા જઈએ તેમ તેમ સુખ, શાંતિ અને આનંદ. આ પોડિયમની આગળ લખેલું છે, સત્સંગ કરવાથી શું ફાયદો? પ્રેમ હૂંફ. સાચો પ્રેમ, સાચી હૂંફ, સાચી આત્મીયતા મેળવવા માટે આપણા જીવનમાં સત્સંગ અનિવાર્ય છે. ગઈકાલે અમે એક ઘરમાં પધરામણી કરવા માટે ગયા હતા. નવું ઘર બને છે, ઇન્ટિરિયર બધું થઈ રહ્યું હતું. કુંભ વિધિ હતી, એટલે સંતોને બોલાવ્યા હતા. પરિવાર સત્સંગી છે, પણ આપણે જોઈએ કે ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય તો શું ફેર પડે, અને ઘરમાં ઠાકોરજીનું મંદિર ન હોય, આપણે મંદિરે ન જતા હોય, આપણા ઘરમાં ભજન ભક્તિ ન થતા હોય તો શું ફેર પડે? એ ઘરમાં ઠાકોરજીનું મંદિર બનશે એ પહેલાં પરિવારના સભ્યોએ નક્કી કર્યું છે કે રોજ સવારે ઠાકોરજીની આરતી આપણે બધાએ ભેગા મળીને ઉતારવી, અને રોજ રાત્રે સૂઈએ પહેલાં ભેગા મળીને ભજન કરવું. એ ઘરમાં એક દીકરો છે, 10મા ધોરણમાં ભણે છે. જો આપણા જીવનમાં ગુરુનો પ્રવેશ થાય, ગુરુનું સ્થાન હોય, તો જેમ આપણે ડોક્યુમેન્ટરીમાં જોયું ને કે ગુરુ આપણામાં પરિવર્તન કરે, ગુરુ આપણને નવું જીવન આપે. એ કેવી રીતે આપે? એનું દર્શન આપણને અલગ અલગ એંગલથી થયા કરે આપણા પરિવારમાં. એ 10મા ધોરણમાં દીકરો ભણે છે. રવિવારે કુંભ વિધિનો કાર્યક્રમ હતો. એ દીકરાની બહુ ઈચ્છા હતી કે મારે ઘરે આવો કાર્યક્રમ હોય તો મારે પણ રહેવું છે, પણ પરિસ્થિતિ એવી હતી કે રવિવારે એની એક્ઝામ હતી. હવે એક્ઝામ તો ફરજિયાત આપવી પડે, એમાં તો કોઈ એક્સક્યુઝ ચાલે નહીં. પણ કારણ કે ઘરમાં સત્સંગમય વાતાવરણ, એટલે દીકરાએ પપ્પાને વાત કરી કે પપ્પા મારે આવતીકાલે બધા ભક્તો પધારે છે, સંતો પધારે છે, તો મારી પણ ઈચ્છા છે કે હું રહું, મારી એક્ઝામ છે. ત્યારે એના પપ્પાએ કીધું કે બેટા હવે એક્ઝામ હોય તો આપણે આપવી પડે, પણ તારે ખરેખર એ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો પછી તું ભગવાનને પ્રાર્થના કર, ગુરુ હરિને યાદ કર કે મારે આ રીતે ઈચ્છા છે તો તમે પૂરી કરો તો સારું. દીકરાએ એકદમ નિર્દોષ ભાવે એટલે સ્વામીજીએ કીધું ને કે જે બાળક હોય એમાં ભગવાન વિશેષ રહે. પ્રબોધ સ્વામીજીનું વર્ણન કર્યું કે પ્રબોધ સ્વામીજીનું જીવન એકદમ બાળક જેવું, બાળ સહજ અવસ્થા. નાના સાથે નાના એટલા બધા ખોવાઈ જાય તે બાળકને પોતાને લાગે. યુવકો સાથે એટલો પ્રેમથી ભળી જાય કે યુવકો દોસ્તી કરીને ચાલે. જેમ મનુભાઈ અનુભવ કર્યો છે હરિપ્રસાદ સ્વામીજીનો
કે સ્વામીજીનું, હરિપ્રસાદ સ્વામીજીનું જીવન એવું હતું, ભગવાન ધારક સંત સૌના હોય, એથી આગળ એમને કોઈ પુણ્યશાળી કે કોઈ પાપી એ બી ભેદ એમને હોતો નથી. ખાલી એટલું જ એ દર્શન કર કે મારા ચરણમાં શરણમાં આવ્યો છે ને બસ. હરિપ્રસાદ સ્વામીજીનું જીવન એવું હતું. સમાજમાં બે વર્ગ વચ્ચે થોડો ખટરાશ ઊભો થયો, થોડી આંટી પડી, નક્કી કરી નાખ્યું, વેરના બીજ બંધાયા. ઘણા સમય સુધી એ બધું ચાલ્યું અને વેર થાય ત્યારે અરસપરસ નુકસાની થાય, બંને પક્ષે થાય. સ્વામીજીને ખબર પડી, હરિપ્રસાદ સ્વામીજીને, તો ગયા, બંને વર્ગને મળ્યા, વડીલોને મળ્યા, સમજાવ્યા, બધા તૈયાર થયા. પછી ગુરુ હરિએ સાથે ભોજન પણ લીધું. બંને વર્ગ એવા હતા થોડા આમ ઉપદ્રવી સમાજ માટે, પણ છતાં સ્વામીજીએ બંને ભેગા કર્યા, સાથે જમ્યા અને સરસ રિઝલ્ટ પરિણામ આવ્યું. પછી એક સજ્જને હરિપ્રસાદ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી, આ તમે ગયા એ સારું કહેવાય, પણ આ લોકોની સાથે બહુ રહેવાય નહીં, એમ આપણું ખોટું દેખાય. તમને ખબર છે આ લોકો શું પ્રવૃત્તિ કરતા હોય. ત્યારે સ્વામીજીએ જે જવાબ આપ્યો, એક ગુરુ, એક સંત જવાબ આપી શકે, એમનું જીવન કેવું હોય. સ્વામીજીએ જવાબ આપ્યો કે મારો સ્વભાવ કાંટામાં હાથ નાખવાનો છે, મારો સ્વભાવ કાંટામાં હાથ નાખવાનો છે. તો પેલા વડીલે કીધું કે સ્વામી, કાંટામાં હાથ નાખીએ તો ચામડી છોલાઈ લોહી નીકળે. ત્યારે સ્વામીજીએ કીધું કે ભલે ચામડી છોલાઈ લોહી નીકળે, પણ એટલો કાંટો બુઠ્ઠો થાય ને, એટલો કાંટો તો બુઠ્ઠો થાય ને. આ જીવન છે એક ગુરુનું. એવું જીવન આ બધા ગુરુજનો જીવી રહ્યા હોય. વર્તમાન કાળે પ્રભુ સ્વામીજી પણ એવું જીવન, એનું દર્શન થયા. પણ તો આપણે પેલા દીકરાની વાત કરતા હતા કે સત્સંગી પરિવાર. સત્સંગી પરિવાર એટલે આપણા ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય, દરેક ઘરમાં હશે, પણ ઠાકોરજીની પ્રતીતિ આપણને જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે થાય, એ ઠાકોરજી ઘરમાં રહ્યા કહેવાય. ઘણા ઘરમાં એવું હોય કે ઠાકોરજીની આરતી ઉતારવી, ઠાકોરજીને જગાડવા, ઠાકોરજીને થાળ ધરાવવા, એ ડ્યુટી જ અલગ હોય. જે હોય એમની કર્યા કરતા હોય, આપણને તો એની સાથે કોઈ નિસ્બત હોય નહીં. એવું નહીં. ઘરમાં સરસ મજાનું ઠાકોરજીનું મંદિર હોય, પૂજા સેવા થાળ થતા હોય, બાળકો દંડવટ કરતા હોય, બાળકો બેસીને આરતી ગાતા હોય, તો એ ઘર ધીરે ધીરે મંદિર બને. આ ઘરમાં એવું હતું. એટલે એના ફાધરે દીકરાને કીધું કે જો તારે આવતીકાલે રોકાવું હોય, લાભ લેવો હોય, તો પછી ભગવાનને પ્રાર્થના કર કે મારા આ રીતે ઈચ્છા છે. એ દીકરાએ પ્રાર્થના કરી કે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી, મારે લાભ લેવો છે તો આપ કંઈ કૃપા કરજો. તો બીજી દિવસે મીન્સ આગલે દિવસે શનિવારે સ્કૂલેથી ફોન આવ્યો કે એક્ઝામ જે હતી એ રવિવારને બદલે સોમવાર પર હવે ગઈ છે. એ દીકરો તો ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો કે હાશ, કે જો મારી પ્રાર્થના ભગવાને સાંભળી. તો બાળક જેવું હૃદય હોય ને બાળક જેવી પ્રાર્થના હોય તો ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળે. એટલે આવા પુરુષો આપણા જીવનમાં પરિવર્તન કરે. તો આપણે વાત કરતા હતા ગુરુનો જીવનમાં કે આપણા ઘરમાં પ્રવેશ હોય, એમનો દ્રઢ આશરો હોય, તો ગુરુ આપણું બધું ધ્યાન રાખે. ભગવાન સ્વામિનારાયણે ગુરુની વ્યાખ્યા કરી છે. ભગવાન સ્વામિનારાયણ શબ્દોમાં સ્વામિનારાયણ હરે જીવનું હિત કરે તે સાચા ગુરુ છે. શાનું હિત? જીવનું. એટલે આત્માનો હિત કરે એ સાચા ગુરુ. સાચા ગુરુ હોય એ આપણો જીવ, આપણો આત્મા કેવી રીતે સુખી થાય એ વિચારતા હોય. જીવનું હિત કરે તે સાચા ગુરુ. એવા ગુરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુઃખ પામતો નથી, ક્યારેય દુઃખ ન પામે. ખરેખર એવા સમર્થ ગુરુ હોય અને શિષ્યની એવી લગ્ની હોય, એવી ગરજ હોય,
તો ક્યારેય એ દુઃખ પામતો, એને સુખ, એને કોઈ બી પ્રશ્નનું સમાધાન એને મળી જાય. ગુરુ આવીને ઊભા રહે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે જેમ પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે, એમ ભગવાન એના ભક્તની નિરંતર રક્ષા કરે. આપણે આપણા ભારતીય સંસ્કૃતિના અનેક પ્રસંગો સાંભળ્યા છે. એ ગુરુની કૃપાને આપણા જીવનમાં ઉતારવાનો આજનો દિવસ છે. ગુરુની કરુણાને સમજવાનો અને એને ઉતારવાનો આજનો દિવસ છે. જેના જીવનમાં ગુરુ હશે એણે એક અનુભૂતિ કરી હોય કે ગુરુ છે તો આપણે કોઈ ચિંતા નથી, એમાં આશીર્વાદ મળી જશે. વર્ષો પહેલાં અમે એક ભાઈને મળ્યા હતા, મંદિરે આવ્યા હતા. એમણે એક વાત કરી કે સ્વામી મારા એક ગુરુ છે. પછી એના લક્ષણો કીધા, એમની વિશેષતાનું દર્શન કરાવ્યું કે એ જે ગુરુ છે એ ક્યાં રહે છે એ અમને ખબર નથી, પણ મહિનામાં 1 વાર કે 2 વાર સ્મશાનમાં એ દર્શન આપે, આવીને બેસે, જેના બી પ્રશ્નો હોય એ ત્યાં એની આગળ રજૂ કરે. હવે આપણે રજૂ કરી દેવાના, પછી એ જવાબ આપે તોય ભલે, ન આપે તોય ભલે. એ ખાલી હાથ ઊંચો કરે તોય આશીર્વાદ, કડક આંખ કરે તોય આશીર્વાદ, એ બોલે તો બી આશીર્વાદ, નહીં બોલે તો બી આશીર્વાદ, અને કદાચ ગુસ્સે થઈને એક લાફો મારે પ્રશ્ન સાંભળે પછી તો બી કે આશીર્વાદ માને. કે આ અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો ખરેખર ગુરુ કર્યા હોય, ને પેલા પ્રેમલ મહારાજે કીધું ને કે ગુરુ કે ખડે રહો તો ઊભા રહે, ગુરુ કે બેઠ જાઓ ત્યારે જ બેસે, એ શિષ્યનો ધર્મ છે, એનું લક્ષણ છે. એ ગુરુની આજ્ઞા જેમ જેમ પાડતા જઈએ પછી ગુરુ આશીર્વાદ આપે અને પછી આપણે સુખી થઈએ. કારણ કે આપણને અનંત પ્રારબ્ધ વળગેલા છે. કોને ક્યારે શું થાય ખબર નથી, પણ સમર્થ ગુરુ હોય તો તરત આવીને આવરણ સ્વરૂપે ઊભા રહે, ઢાલ સ્વરૂપે ઊભા રહી જાય કે આ મારો ભગત છે, આને કાંઈ કરતા નહીં. ઇવન કાળ આવે તો પણ એ ઊભા રહી જાય, પ્રારબ્ધ આવે તો બી એ ઊભા રહી જાય. એ ગુરુનું લક્ષણ છે. જ્યાં જ્યાં બી આપણે મૂંઝવણને પામીએ ત્યાં ગુરુને સંભાળે એટલે આવીને ઊભા રહે. તો ભગવાન સ્વામીએ લખ્યું કે આ લોક અને પરલોકનું હિત બતાવે તે સાચા ગુરુ છે. પરલોક સુધારો એ જ મનુષ્ય દેહનું ફળ છે. આપણે બધા અહીંયા આજે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવ્યા છે. આ વાક્યનો વિચાર કરીએ કે ખરેખર આપણે આ લોક અને પરલોક બંને, આ દેહ લઈને આવ્યા એટલે આપણો પરિવાર છે, આપણો સંસાર છે, આપણી સામાજિક જવાબદારી છે આ લોક. પણ પરલોક શું? તો કે ભાઈ આપણે દેહ જ્યારે છોડી દઈશું પછી આત્મા ક્યાં જવાનો કોને ખબર. આપણા શાસ્ત્રોમાં 3 દુઃખને બહુ ક્રોનિક કયા છે. 3 દુઃખ. એક જન્મનું પીડા જેને કહેવાય, એક જન્મની પીડા, બીજી મરણ મૃત્યુની પીડા, અને ત્રીજી જે પીડા છે નરકની. જેવા આપણે કર્મો કર્યા હોય, સારા નરસા, શુભ અશુભ, તો એ પ્રમાણે આપણી ગતિ થાય. પણ જો ગુરુનો આશરો હોય, સમર્થ ગુરુનો આશરો હોય, અને ગમે એવું પ્રારબ્ધ આવવાનું હોય તો પણ એ ગુરુ રોકી લે એના સંકલ્પે. એટલે ગુરુને સંભાળવાના છે, ગુરુનું સ્મરણ કરવાનું, ગુરુને યાદ કરવાના. પણ શ્રદ્ધા અને વિશ્વાસથી યાદ કરીએ તો ગુરુ હંમેશા પહોંચી જ જાય. એટલે અહીંયા કહે છે કે આપણે આ લોક અને પરલોક બંને સુધારવા છે, અને ત્યાં સર્વાંગી જો સુખી થવું હોય તો ગુરુ છે. જેમ મોલ હોય એમાં બધી જ વસ્તુ મળે, એમ ગુરુ એવા છે કે આ લોક અને પરલોક બંનેમાં આપણને સુખી કરે. એટલે જીવનમાં સમર્થ ગુરુ જોઈએ. આજે ગુરુ પૂર્ણિમા છે. આપણા દરેકના જીવનમાં ભગવાન તો છે જ, અહીંયાથી કોઈ એવા બેઠેલા છે એમાંથી એવું નથી કે ભગવાનની ભક્તિ નહીં કરતા હોય. આપણા ઘરમાં ઠાકોરજી હશે જ, મંદિર હશે જ, કેટલા એવા ભક્તો રેગ્યુલર ઠાકોરજીની આરતી થાય, આપણે જમીએ તો ઠાકોરજીની પણ આપણે જમાડતા હોઈએ, બેસીને ભજન ભક્તિ કરતા હોઈશું, દરેક ઘરમાં હશે. પણ જીવનમાં જીવંત ગુરુ હશે, હરતા ફરતા ગુરુ હશે, તો એનો આનંદ, એનું સુખ, એની અનુભૂતિ જુદી છે. એટલા માટે હરિવસા સ્વામીજી કહેતા કે ગુરુ પ્રગટ અને પ્રત્યક્ષ જોઈએ, એનો ફાયદો અનંત ગણો આપણને થાય. તો એવા ગુરુની વાત કરતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગુરુ મળે
ને તેને સન્મુખ થાય તો દોષ માત્ર ટળી જાય. ગુરુ હોવા છતાં ઘણીવાર આપણે વિમુખ થઈ જઈએ. એની આજ્ઞા ન પાડે એટલે વિમુખ, સરળ ન વર્તીએ, કપટ કરીએ તો એ વિમુખ. પણ ગુરુનું જ્યારે સરળમાં જઈએ ત્યારે કેવા થવાનું? સન્મુખ, સરળ થવું. કેમ કરવું? વચનમાં વિશ્વાસ રાખવો, એના સ્વરૂપમાં વિશ્વાસ રાખવો. ધાતુ, કાષ્ઠ, પાષાણ ને માટી, તેમાં એક પણ ઘાટ દેખાતો નથી. લોખંડ હોય એનો ચોસલો, એમાં આપણને ઘાટ દેખાતો નથી. કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર અને માટી. માટીનો ઢગલો હોય તેમાં કયો ઘાટ છે? પણ કુશળ શિલ્પી તેમાં ઘાટ ઘડી દે. કોઈ શિલ્પકાર પાસે એ લાકડું જાય કે માટી જાય, એમાંથી કેવી સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવી દે. એનો ભાવ પ્રગટ કરે એની આંખોમાં, એના મુખારવિંદમાં. એ શિલ્પીનું લક્ષણ છે. તો ભગવાન સ્વામીને કહે છે, તેવી જ રીતે મોક્ષદાતા ગુરુને શરણે જે મનુષ્ય આવે છે તે ભવસાગર પાર કરાવે છે. આપણો આકાર ઘડે. ગુરુ શું કરે? આપણો આકાર ઘડે. માયામાં ફસાયેલા હોય, ચિંતામાં ફસાયેલા હોય, પ્રારબ્ધ વળગેલા હોય, માયા વળગેલી હોય, ઘરમાં ક્લેશ કંકાસ હોય, તો આપણે આકાર વગરના છે. પણ જો જીવનમાં સમર્થ ગુરુ મળી જાય તો એ આપણને યોગમાં લે. આપણે યોગમાં લઈ એની પરાવાણી સંભળાવે, આપણને આજ્ઞા આપે. એ આજ્ઞા આપણે પાડતા જઈએ એટલે આપણો આકાર ઘડાય. ગુરુ વગર આપણે એમને શું જોવું ખબર ના હોય, પણ સત્સંગમાં આવે પછી ખબર પડે કે હા, આ વસ્તુ જોવાય, આ ન જોવાય, ખવાય, આ ના ખવાય. આગળ આ વિચારાય, આ ન વિચારાય. એથી આગળ ભજન કરવું જોઈએ. એથી આગળ પ્રસંગ બને ત્યારે ભગવાનને કરતા હરતા માનવાના. આ ગુરુ થ્રુ આપણને બધું મળે, એટલે આપણો આકાર ઘડાય. અને જ્યારે આકાર ઘડાય ત્યારે દેહથી સુખી થવાય, ધનથી સુખી થવાય, મનથી સુખી થવાય અને આત્માથી સુખી થવાય. જ્યારે ગુરુ આવો આકાર ઘડે ત્યારે. અને એ આકાર આપણો ઘડાય એટલા માટે આજની ગુરુ પૂર્ણિમા છે. આપણે બધાએ મનથી સંકલ્પ કરવાનો કે મારા જીવનમાં એવા કોણ ગુરુ છે, વિચારવાનું. પછી વિચારવાનું કે જેના જેના જીવનમાં ગુરુ છે એ કેવી રીતે આજની પૂર્ણિમા ઉજવે. એણે વિચારવાનું કે ગુરુ ના હોત તો હું ક્યાં હોત. જેને ગુરુ મળ્યા છે એણે એવો વિચાર કરવાનો આજના દિવસે કે મને ભગવાન સ્વામિનારાયણ ન મળ્યા હોત, હરિપ્રસાદ સ્વામીજી ન મળ્યા હોત, કે પ્રબોધ સ્વામીજી ન મળ્યા હોત તો હું ક્યાં હોત. તો કે સત્સંગ ન હોત એ પહેલાં આપણું જીવન જેમ તેમ જગતની જેમ જે જોવું હોય જોઈ નાખીએ. ઘરમાં પ્રસંગ બને તો ગુસ્સો, ઘરમાં પ્રસંગ બને તો એલિગેશન, ઘરમાં પ્રસંગ બને તો આક્ષેપ થાય, ગુસ્સો આવી જાય. ગુરુ ન મળે ત્યારે. પણ ગુરુ મળ્યા પછી આપણામાં પરિવર્તન આવ્યું તો કે હા, આંખ યોગ્ય જોતી થઈ, કાન યોગ્ય સાંભળતા થયા, અઠવાડિક સભામાં જતા થયા, ભજન કરતા થયા, વાંચન કરતા થયા. અને એનું પરિણામ આપણા ઘરમાં બાળકોમાં પણ આવે, એ લોકો બી એવા ભક્તિમય થયા. તો આ જે સંસ્કારોનું સિંચન પેઢી દર પેઢીમાં થાય એ ગુરુની કરુણા છે. એને યાદ કરવાનો આજે દિવસ છે. તો ગુરુના અનંત ઉપકાર છે. પણ ખરેખર આપણે ગુરુનો આશરો એવો કરીએ તો. એવી રીતે મોક્ષદાતા ગુરુને શરણે જે મનુષ્ય આવે છે તે સર્વને તે ભવસાગર પાર કરાવે છે. એ ગુરુના વચનમાં એવો પ્રતાપ રહ્યો છે કે એમના વચને જીવના અનંત જન્મોના પાપ છૂટે. અનંત જન્મોના પાપ. જેમ ભગવાન સ્વામિનારાયણના સમયમાં જેતલપુરના પેલા બેને એક જ રાત્રિ સેવા કરી, અનાજ દળ્યું, તો ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા અને કીધું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ એક જ રાતમાં, રાતની સેવામાં. આ ભવસાગર પાર ઉતારનારા ગુરુ એ ભગવાન સ્વામિનારાયણ. સમર્થ ગુરુ વિના જીવને જન્મોના પાપથી રહિત કરવો અશક્ય છે. આ ગુરુના લક્ષણ છે. હવે આપણે શિષ્ય તરીકે શું કરવાનું? ગુરુ પૂર્ણિમાના દિવસે થોડુંક આપણે સ્વાધ્યાય કરીએ. શિષ્ય હોય તે ગુરુની આજ્ઞામાં ભૂખ તરસ જુએ નહીં, ઠંડી ગરમીને ગણકારે નહીં. શિષ્યનું લક્ષણ ગુરુની આજ્ઞામાં એ ભૂખ તરસ બી ના જુએ ને ઠંડી ગરમીને પણ ગણકારે. ગુરુના વચનમાં મરણ્યું. આ શિષ્યનું લક્ષણ છે. કેમ? તો કે જો ખરેખર આપણે ગુરુના વચનમાં આવી રીતે સરળ થઈ જઈએ, બુદ્ધિમાં ન બેસે અને છતાં બી સરળ થઈ જઈએ, તો આપણને ગુરુ અનેક પ્રકારે સુખી કરે.
ગુરુ સુખ દુઃખનું ક્યારેય પૂછે નહીં તો પણ ગુરુનો અવગુણ ના આવે. આ ગુરુ સાથેનો સંબંધની વાત છે. આપણે તો ગુરુ મળી ગયા એટલે એક જ અપેક્ષા, મને આ જોઈએ છે, ગુરુ આપો. મારો આ પ્રશ્ન છે, ગુરુ એનું સમાધાન આપો. હું અહીંયા અટક્યો છું, ગુરુ મને કંઈક માર્ગ બતાવો. મારું આ અટક્યું છે, આ પૂરું કરો. ગુરુ પાસે હંમેશા આપણે એવી અપેક્ષા રાખતા હોય. તો શિષ્ય તરીકે આપણી બી ફરજ છે કે ગુરુના આશીર્વાદ અંતરથી ક્યારે મળે? સરળ થઈએ એમને મળતા નથી. બોમ્બેના ડૉક્ટર પંકજ નરમ હતા, એમણે સ્વ અનુભવની વાત કરેલી કે હું હિમાલયમાં મારા આયુર્વેદિક મારે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું હતું, તો એ ગુરુની પાસે ગયો. તો પહેલે દિવસે હું ગયો તો કે કલાના, બીજે દિવસે ગયો તો કે કલાના, આવતીકાલે આવજો. બસ આજ રોજ આ જ કાર્યક્રમ. ગુરુ પાસે જાઓ તો કે કલાના કલાના કલાના, કરતાં 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 100 દિવસ સુધી કલાના કલાના કલાના. કેટલી ધીરજની કસોટી ગુરુ કરે, એમને મળે આશીર્વાદ. ગુરુના આશીર્વાદ મેળવવા બહુ અઘરી વસ્તુ છે, પણ સરળ થઈએ તો એ વરસી જાય, અંધરાધાર વરસે. એ ડૉક્ટર પંકજ નરમ 100 દિવસ સુધી આ જ કર્યું. પછી 101મા દિવસે કે ગુરુ હવે તો ગુરુ પાસે હવે તો જવું જ નથી, ગુરુને કહેવું જ છે કે ના, હવે તમે કંઈ કૃપા કરો. તો પહેલી સેવા શું આપી? તો કે સંડાસ બાથરૂમ છે, સાફ કરી નાખો. પેલા એ સાફ કર્યું. ગુરુ જોવા ગયા તો કે આવું સાહેબ, તમે એક આવું બાથરૂમ સાફ નથી કરી શકતા તો કોઈ દર્દીનું આંતરડું કેવી રીતે સાફ કરશો? કે એમ કરીને પાછા એમને ખીજવાયા. પછી કીધું કે ચાલો હવે તમારી વિદ્યા, તમારા ક્લાસ સારું કરીશું, પણ હું ગમે ત્યારે બોલાવીશ, રાતના 2 વાગે 3 વાગે તમારે હાજર થઈ જવાનું. કે હા ગુરુજી. અને ત્યાર પછી એ સાધનાની શરૂઆત થઈ. તો એ પછી ગુરુની કૃપા થઈ તો ડૉક્ટર પંકજ નરમ ખાલી આમ પકડે ને, આપણી અહીંયા આમ હાથ મૂકે, એમની આંગળી મૂકે, પલ્સ આપણને ખાલી ધબકારા સંભળાય. જ્યારે જે એવા ડૉક્ટર હોય ને એ પલ્સને સાંભળે અને કહી દે કે તમને આટલી વેનમાં આટલા ટકા બ્લોકેજ છે, ટકાવારી સાથે કે આંતરડામાં આ જગ્યાએ આ રોગ છે, ખાલી પલ્સ અનુભવીને. આપણે એવું કરી શકીએ? આપણે એટલી જ ખબર છે કે વ્યક્તિ જીવે છે કે મરે, એના પરથી આપણને ખાલી એટલી જ ખબર પડે ને. એનો તો રોગ શું છે એ ખબર પડી જાય. તો એ ગુરુના આશીર્વાદ. તો જ્યારે શિષ્ય તરીકે આપણે ગુરુના શરણમાં જઈએ ત્યારે ગુરુ શું કરે? સુખ દુઃખનું ક્યારેય પૂછે નહીં તો પણ ગુરુનો અવગુણ ના આવે. ક્યારેય આપણી બાજુ જુએ જ નહીં, ક્યારેય સાંભળ્યા પછી બી જવાબ ના આપે. તો એ ગુરુએ સાંભળ્યું નથી એવું ન કહેવાય. સાંભળ્યા પછી આપણી ધીરજની એ કસોટી કરી રહ્યા છે. આપણે કેટલી નિર્દોષ બુદ્ધિ ગુરુમાં રાખીએ છીએ એની એ કસોટી કરી રહ્યા છે. ગુરુ નિર્દયપણે તેને સેવામાં જોતરે તો પણ તેમાં ક્યારેય પાછો પગ નિર્દયપણે સેવામાં જોતરે, એ શિષ્યનું લક્ષણ છે. તો એવા સમર્થ ગુરુ મળી જાય તો આપણું જીવન ધન્ય અને કૃતાર્થ બને. આજના શુભ દિવસે ગુરુ પૂર્ણિમાના મંગલ અવસરે ખરેખર દિલથી આપણે ગુરુદેવને યાદ કરવા છે. એક ભારતનો એક દીકરો કેનેડા ગયો. એનું જીવન સિગરેટ પીવે, ડ્રિંક્સ કરે, લડાઈ ઝઘડા કરીને ઘરમાં આવે. હવે એની મોટામાં મોટી વિશેષતા શું હતી કે સિગરેટ પીવે, આપે કોણ? એના ફાધર. એ કે મારા પપ્પાને હું જાતે સાથે બેસીને સિગરેટ પીવે કે, એટલે મને એટલી બધી સ્વતંત્રતા હતી એટલે હું ગમે એ કરી શકું કે, એવું મારું જીવન હતું. પછી કે હું કેનેડા ગયો, ત્યાં પણ આ જીવન, ક્લબમાં જવાનું, ડ્રિંક્સ કરવાનું, પીવાનું, ખાવાનું ને સમય બગાડવાનો, ભણવાનું, એની પર અસર થાય. પછી ધીરે ધીરે ગુસ્સો આવે પાછો, એટલો બધો ગુસ્સો આવે કે મારા ચશ્મા બી હું તોડી નાખું ને ફોન બી તોડી નાખું, એટલો બધો ગુસ્સો આવે. એ દીકરો એક દિવસ કોઈ એક યુવકના યોગમાં આવ્યો. જેમ આપણે આજે આમંત્રણ આપ્યું ને તો આગ્રહ ભક્તોએ કર્યો છે કે તમે જરૂર આવજો, જરૂર આવજો, જરૂર આવજો. પછી આપણને એવું થાય કે ચાલો ને હવે આ ભગતે કીધું છે કે જઈએ આવીએ, 2 કલાક સભા ભરી આવીએ, પ્રસાદ લઈ આવીએ. એમ આપણે એને રાજી કરવા માટે બી સભામાં આપણે આવીએ. એ દીકરાને એ યુવક મળ્યો
કે ચાલે ભાઈ સભા છે તો આવતું. તો એ પહેલી સભા એણે ભરી. તો હરિપ્રસાદ સ્વામીની પહેલી સભા એની. હવે સ્વામીજીના 40-45 મિનિટના પ્રવચનમાં એને શું ગમ્યું હશે? એક વાક્ય એણે પકડ્યું. એ દીકરાએ શું હશે પકડ્યું? સ્વામીજીએ સભામાં એવું બોલ્યા હતા કે જો તમે અઠવાડિક સભા ભરશો તો કે તમને કેનેડામાંથી કોઈ બહાર કાઢી નહીં શકે. કે આ એણે પકડી લીધું વાક્ય. કારણ કે એને PR મેળવવાના એટલે એનું ટેન્શન કે મને મળે ના મળે. એટલે આ વાક્યને આશીર્વાદ જેવું લાગ્યું કે ભાઈ આ બરાબર, કે આપણા માટે અત્યારે આ બરાબર છે. પછી એ સ્વાર્થે કરીને એણે સત્સંગ સભા ચાલુ કરી. રહેવાનું એક સત્સંગી યુવકના ઘરે રોકાયો. ધીરે 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 કરતા જેમાં શું આ ગુરુ જો કેવો આકાર ગળે છે, પશુમાંથી માનવ બનાવે એ સમર્થ ગુરુ. તો એ દીકરો સભા ભરતો થયો એટલે સૌથી પહેલાં સિગરેટ છૂટી, પછી ડ્રિંક્સ છૂટ્યું, નિયમિત સભા ભરે ભજન કરતો થયો, એનો વ્યવહાર ધીરે ધીરે સુધરતો ગયો. કરતાં 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 એટલો બધો એ દીકરામાં વિવેક આવ્યો કે ઘરે એ ફોન કરે તો એના પપ્પા આશ્ચર્ય પામી ગયા કે તું આટલું બધું સુધરી ગયો, કે એ બધી સારી સારી વાતો કરે. પપ્પાને આશ્ચર્યની સાથે ગર્વ બી થાય, આંખમાં આંસુ બી આવ્યા કે આપણે ના કરી શક્યા, એ સત્સંગનો પરિણામ છે. તો એ દીકરો પછી બધું વિવેકી બન્યો, સભા ભરતો થયો. એમ કરતાં 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 2 વર્ષ પછી એણે અમરીશની દીક્ષા પણ લીધી. આપણા અહીંયા બધા હરિભક્તોએ અમુક ભક્તોએ બેઝ પહેર્યા છે, અમરીશ બેઝ. એ શું દર્શાવે છે કે હું ભગવાનનો છું એ દર્શાવે, એટલા માટે એમણે દીક્ષા લીધી છે. આ જે બેઝ પહેર્યા છે બધા ભક્તો, આ ગુણુ બાપા અહીંયા બેઠા છે. ગુણુ બાપાનું જીવન અત્યારે જુઓ, અને બાપા એમને આપણને વાત કરે કે જ્યારે સ્વામીજી ન મળ્યા ત્યારે હું કેવો હોત. તો અત્યારે બાપા કે એવું નથી કે બાપા ફ્રી છે ને સત્સંગ કરે છે, નવરા પડ્યા ને સત્સંગ કરે છે. બેંકના ઓફિસર છે. આ વિનુભાઈ સાહેબ એનાઉન્સમેન્ટ કરે છે, પોતે સાહેબ છે, કેટલા દીકરાઓને ભણાવે છે. પણ અત્યારે આવા કેટલા બધા વડીલો અહીંયા બેઠા છે, સત્સંગ કરે છે. હવે એમની પાસે આપણે બેસીએ અને પૂછીએ કે તમને આ સત્સંગમાં શું ફાયદો થયો, તો આપણને સમજાવે કે ભાઈ સત્સંગ કરવાથી આટલું થયું. જો સત્સંગમાં ના હોત તો એમનું શું થાત, અમારું શું થાત, અને દીકરા દીકરીઓનું શું થાત. પણ અત્યારે નિશ્ચિંતા છે. તો એ જે સત્સંગ કરવાથી આપણને આત્માનું જે બળ મળે, નિશ્ચિંતા મળે, એ સમર્થ ગુરુ આપી શકે. તો એ દીકરાએ દીક્ષા લીધી, અમરીશ દીક્ષા. અત્યારે અમરીશ દીક્ષા એ લઈને જીવન જીવે છે. પણ એણે ગયા વર્ષે જ્યારે પ્રબોધ સ્વામીજી કેનેડા ગયા, એના ઘરે પધરામણી કરી, ત્યારે એણે કેવો ભક્તિનો વિચાર આવ્યો કે સ્વામીજી આપ મારા ઘરે પધાર્યા છો તો મને એવો વિચાર આવે છે, આપ મારા ગુરુ સ્થાને છો. હરિપ્રસાદ સ્વામીજીના તો મેં દર્શન કર્યા છે, આપનામાં મને પ્રતીતિ થઈ છે. તો મારે આપના ચરણોની છાપ લેવી છે. એની ઉંમર કંઈ 60-70 વર્ષની નથી, એ દીકરાની ઉંમર 25-30 વર્ષની જ છે. પણ એને આવો વિચાર આવે કે મારા જીવનમાં ગુરુનું આટલું સ્થાન છે, આવો ભક્તિનો વિચાર આવે કે સ્વામીજી મારે આપના ચરણોની છાપ લેવી છે. પછી પ્રભુ સ્વામી તો સેવક ભાવનું, દાસત્વનું સ્વરૂપ એમણે પ્રેમથી એ દીકરાને સમજાવ્યો. પણ એ દીકરાએ આગળ વાત કરી, એ બી આપણે સમજવા જેવી છે કે સ્વામી હું સત્સંગ કરું છું, પણ આજે એવી કૃપા કરીને જાઓ કે બધા ખૂબ સરસ બધા સત્સંગમાં મારા સાથી મિત્રો આપ્યા છે. ક્યારેક ક્યારેક જ્યારે સેવા કરીએ ત્યારે મને એમનું દેખાય છે સ્વભાવ, મને નથી ગમતું. તો એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો કે મને કોઈનું દેખાય નહીં, કોઈનું નોંધાય નહીં. હું બધાની સેવા હું ભગવત ભાવથી કરું, એવી કૃપા કરો. આ જે 24 કલાક સિગરેટ ડ્રિંક્સના વ્યસનમાં હતો, એ દીકરો આજે ભક્તિના વાતાવરણમાં પહોંચી ગયો સાથી. તો કે વચ્ચે ગુરુનો યોગ થયો. એટલે કીધું ને પ્રેમાલ મહારાજે કે પેલા સ્વામીએ કે ગુરુ આપણું પરિવર્તન કરે, ગુરુ આપણો આકાર ઘડે, અને એ આકાર આપણો ઘડાય. આપણો ઘડાય સાથે સાથે આપણા પરિવારના સભ્યોનો બી ઘડાય તો આપણને કેટલો બધો ફાયદો છે. એટલે ગુરુ આપણા માટે આશીર્વાદ છે. ગુરુ આપણા માટે એક હાલતી ચાલતી જ્ઞાનની યુનિવર્સિટી છે. ગુરુ આપણા માટે એક હોસ્પિટલ છે, જેમાં આપણા બધા જ રોગોનું એમાં નિરાવરણ છે.
એવા સમર્થ ગુરુની આપણને ગોદ મળી છે. ત્યારે આપણે તો એવી સનાતન સંસ્કૃતિમાં બેઠા છીએ કે આમ યાદ કરી લે તરત આપણને રામચંદ્ર ભગવાનના ગુરુ, કૃષ્ણ ભગવાનના ગુરુ, ભગવાન સ્વામિનારાયણના ગુરુ, એ ગુરુ પરંપરા આપણને યાદ આવે. પણ આજે સંકલ્પ કરીએ કે મારા જીવનમાં એવા સમર્થ ગુરુને હું ડગલે ને પગલે સ્થાન આપું છું, એમની આજ્ઞા પ્રમાણે હું વર્તું છું, એમની આગળ હું સરળ રહું છું, એમને હું સંભાળું છું, એમને હું યાદ કરું છું, એમનું બળ હું લઉં છું. એ આજની ગુરુ પૂર્ણિમા છે. ચાતુર્માસનો પ્રારંભ થયો. શ્રાવણ માસની સાથે સાથે અનેક તહેવારો ઉજવવાની આપણને આ ચાતુર્માસમાં તક મળશે. ચાતુર્માસ એ પુણ્ય કમાવાનો, ભક્તિ કરવાનો એ ચાતુર્માસના 4 મહિના છે. એમાં ગુરુ ભક્તોને નિયમ આપતા હોય છે. આપણને પણ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ અલગ અલગ નિયમ આપ્યા છે. એ કોઈ બી 1 કે 2, બધા જ નિયમ પાડીએ તો ઉત્તમ, પણ એમાંથી 1 કે 2 નિયમ જો આપણે પકડી રાખીએ 4 મહિના, તો એ આખું વરસ અને લાઈફ ટાઈમ પછી આપણા માટે કાયમ બની જાય અને આશીર્વાદ મળી જાય. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. ત્યારે ગુરુના સ્વરૂપને આપણે સમજવું છે. જેમ ભગવાન સ્વામીને કીધું કે ગુરુ એના શિષ્યની કસોટી કરતા હોય તો ભગવાન કસોટી પણ કરે. એકવાર હરિપ્રસાદ સ્વામીજી આવી કસોટી કરી. આવો પ્રસંગ હશે, ગુરુ આવી રીતે કસોટી કરે ત્યારે આવો જ કંઈક મોટી સભા અને એનો પ્રસંગ હશે. તો એક ભાઈ આવ્યા તો કે સ્વામી આપણે પ્રસાદમાં શું રાખીએ? કે લાડુ રાખો. એ લોકોની લાડુ બનાવવાની ઈચ્છા હતી. બીજા 2 ભક્તો આવ્યા કે સાંઈ પ્રસાદમાં આપણે લાપસી રાખીએ તો? કે હા લાપસી રાખો. કે એકને કીધું લાડુ ને એકને કીધું લાપસી. પછી સ્વામીજી જોયા કરે બેઠા બેઠા. હવે લાડુવાળા એવું કે શું કે લાડુ જ બનાવવા છે, કારણ કે સ્વામીજી કીધું છે. પેલા લાપસીવાળા કે લાપસી જ બનાવી છે, કે સ્વામીજી કીધું છે. હવે અરસપરસ ઝઘડો થાય. પછી સ્વામીજી બોલ્યા કે આ બંને જણા બેમાંથી જે સરળ થશે, જે સ્વીકારી લેશે એ ભગવાનને ગમશે. એટલે ગુરુ અન્યમાં પ્રવેશ કરીને આપણી કસોટી પણ કરતા હોય. એવા સમયે સ્વીકારી લઈએ તો ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય. તો એવા ગુરુને યાદ કરવાનો, એની અનંત કરુણાને યાદ કરવાનો આજનો દિવસ છે. ત્યારે જસદણ સત્સંગ મંડળના આમંત્રણને માન આપીને વિવિધ અલગ અલગ પ્રદેશથી, સિટીમાંથી, ગામડામાંથી અને જસદણથી પણ બધા વડીલો પધાર્યા છે. આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે એક સંકલ્પ કરીએ કે બસ ભગવાન તો આપણને મળ્યા છે, આપણે યાદ કરીએ છીએ, પણ એ ભગવાન ધારક સંતને પણ આપણા જીવનમાં, આપણા પરિવારમાં સ્થાન આપીએ. તો એમને આપણી પાસે કાંઈ જોઈતું નથી. એ આપણને પોતાના ગણીને આપણું નિરંતર ધ્યાન રાખશે. અહીંયા બેઠા છે હરિભગત. એક શિબિરમાં એ નહોતા જઈ શક્યા, તો બપોરે સૂઈને ઉઠ્યા ત્યાં પ્રબોધ સ્વામીજી એમને દર્શન આપીને એનું જતન કરતાં કહ્યું કે તમે શિબિરમાં કેમ ના ગયા? હવે અત્યારે તો તમે ફ્રી થઈ ગયા છો, તો તમારે જવું જોઈએ ને. આવું જતન કરનાર એવા ગુરુ આપણા જીવનમાં હોય તો ક્યારેય આપણે નપાસ ન થઈએ, ક્યારેય આપણે ચિંતા કરવાનો કોઈ પ્રસંગ ઊભો ના થાય. પ્રસંગ બને છતાં એ ભગવાન પ્રસંગમાંથી આપણે પાસ કરી દે. તો આજના શુભ દિવસે, ગુરુ પૂર્ણિમાના મંગલ દિવસે શ્રી ઠાકોરજીના ચરણોમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગુરુ પૂર્ણિમા અમારા જીવનમાં શાશ્વત બની રહે એવા આશીર્વાદ સૌ પર વરસાવો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.